અમેરિકા, મેક્સિકો અને હવે ઇઝરાયલ પણ તેના સદીઓ જૂના અખંડ નકશા દર્શાવી પડોશી દેશો ઉપર દાવો કરી રહ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાને સપ્ટેમ્બર 2024માં હમાસના હુમલા પછી શરૂ થયેલા યુદ્ધ બાદ હવે તેઓ ખુલ્લેઆમ ગ્રેટર ઇઝરાયલ એટલે કે અખંડ ઇઝરાયલની વાતો કરી રહ્યા છે, જેનાથી મધ્ય પૂર્વમાં મુસ્લિમ દેશોમાં હોબાળો મચી ગયો છે. ધ ગ્રેટર ઇઝરાયલ પ્લાન યોજનાની જાહેરાત કરતા ઇઝરાયલના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર તેમનો એક જૂનો નકશો જાહેર કર્યો છે, જેમાં લેબનોન, જોર્ડન, સિરિયા, ઇરાક, પેલેસ્ટાઇન, ઇજિપ્ત અને સાઉદી અરબના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે 3000 વર્ષ પહેલા પૃથ્વી પર યહૂદી સામ્રાજ્યનું શાસન હતું. ઇઝરાયલ મુજબ આ સમયના રાજા શાઉલ, રાજા ડેવિડ અને રાજા સોલોમનો કુલ 120 વર્ષ સુધી આ વિસ્તાર પર શાસન કર્યું હતું, જેથી હવે ઇઝરાયલ પણ અખંડ ઇઝરાયલની માંગ કરી રહ્યું છે.